મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર્સમાં 24 ફેબ્રુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ એટલે કે SOUL કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો આનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. ને ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યમાં આવેલો છે. નામ શું છે? તો અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ છે, જે વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક છે. તો મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત બેક્ટેરિયલ સેલ્યુલોઝ એ શું છે? તો તે ચોક્કસ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કુદરતી પોલિમર છે. શું છે? કુદરતી પોલિમર. બેક્ટેરિયલ સેલ્યુલોઝ છે. તાજેતરમાં કયા દેશે BOBP IGOનું અધ્યક્ષપદ છે તે સંભાળ્યું છે? તો આપણો ભારત દેશ છે તે અધ્યક્ષ બન્યું છે BOBP IGOનું અધ્યક્ષ. ODI ક્રિકેટમાં 11,000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી બોલર કોણ બન્યું છે? તો તે રોહિત શર્મા બન્યો છે. કેટલા રન પૂરા કર્યા? 11,000. ODI એટલે શું થશે? વન ડે ઇન્ટરનેશનલ. કઈ સંસ્થાએ મેજોરાના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? જવાબ આવશે માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ દ્વારા તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ છે તે લોન્ચ કરવામાં આવી છે અને નામ રાખ્યું છે મેજોરાના 1. કઈ સંસ્થાએ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિઝિલિયન્સ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે? તો જવાબ આવશે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે CDRI. કયો રિપોર્ટ બહાર પાડ્યો છે? તો ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેઝિલિયન્સ રિપોર્ટ. મિસિંગ જાતિ મુખ્યત્વે કયા ભારતીય રાજ્યોમાં જોવા મળે છે? તો મિસિંગ જાતિ છે તે આસામ અને અરુણાચલ પ્રદેશમાં મુખ્યત્વે જોવા મળે છે. મુખ્ય માહિતી અધિકારી એટલે કે CIO પરિષદ 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે હાલમાં જ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. મુખ્ય માહિતી અધિકારી પરિષદ 2025 નવી દિલ્હી. ત્યારબાદ પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 ક્યાં આયોજિત થઈ રહ્યો છે? પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 છે તે પણ નવી દિલ્હીમાં આયોજિત થઈ રહ્યો છે. તો મિત્રો, આપણે આ 10 પ્રશ્નો જોયા. હવે 10 પ્રશ્નોમાંથી તમને અહીં ટેસ્ટ લેવામાં આવે છે. એક પ્રશ્ન પૂછવામાં આવે છે. આનાથી ખ્યાલ આવે કે તમને યાદ રહ્યું છે કે નહીં. પ્રથમ પ્રશ્ન છે, ODI ક્રિકેટમાં 11,000 રન બનાવનાર બીજો સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યું છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.